નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ એસટી ડેપોમાં બસની અંદર ડ્રાઈવરે ગળે ફાંસો ખાતા મોત, પરિવારજનોનો ડેપો મેનેજર પર માનસિક ત્રાસનો આક્ષેપ। નાગેન્દ્રસિંહ મારા ભાઈ જ્યારે ઘરે આવતા ત્યારે ઘણીવાર અમને કહેતા કે અમને ડેપો મેનેજરનો બધાનો ત્રાસ આપવામાં આવે છે, રજાઓ નથી આપતા, રજાઓ ઉપર આવીએ તો એમને ઘણીવાર પાછા બોલાવી દે અને ડીઝલનામાં વધારે જીવ હા ના એ રીતે કંઈ મેમોએ પણ ઘણીવાર આપતા। એ રીતનું ડેપો મેનેજરને ત્યાં ત્રાસ આપતા હતા, શારીરિક અને માનસિક। અમારા ભાઈને રજા લઈને ઘરે આવેલા હોય તો એ પણ પાછા બોલાવી લેતા, કહે છે કે ડ્રાઈવરો નથી, આમ નથી, તેમ નથી, કંઈ પાછા બોલાવી લેતા હતા એમને। કયા રૂટની ગાડી ચલાવતો હતો? એ રોજ અલગ અલગ નાઇટો મૂકતા હતા। અમને તો એવું પણ જાણવા મળ્યું કાલે 12:30 એ નોકરી પૂરી કરીને આવ્યા અને સાંજે 5:30 તો એમને આ 300-400 કિલોમીટરનો રૂટ આપી દેવામાં આવ્યો। સલંગ નોકરી આપવામાં આવી, એમને 8 કલાકનો આરામ પણ આપવામાં નથી આવ્યો। આવા બનાવ પહેલાં પણ બનેલા છે? હા, પહેલાં પણ અમારા ભાઈ ઘણીવાર ઘરે આવેલા પાછા જતું રહેવું પડતું હતું, અચાનક રજા કેન્સલ થઈ જાય એટલે। બીજી શું સમસ્યા હતી? એમને 10-15 દિવસે ઘરે આવવા મળે ના મળે એવું હતું હતું। આપનું નામ? મારું નામ નાગેન્દ્રસિંહ ચાવડા। બોલાવી લીધો હોય, ઘણી વખત આ રીતના થયેલું છે। છેલ્લા નોકરી કરે છે 3-3.5 વર્ષથી પણ, અને કાલે બી આ જ રીતનો ઇસ્યુ થયેલો। રાતે 400-500 5 કલાકના રેસમાં 500 કિલોમીટરનો રૂટ મળી જાય રાતે, આખી રાત ડ્રાઇવિંગ કરવાનું કઈ રીતના પોસિબિલિટી છે? એટલે આવો કેવો માનસિક ત્રાસ, આવી કેવી નોકરી કે જે કાયમી કર્મચારી નહીં, એનો મતલબ એ નહીં કે એમની જોડે આ રીતનું ખરાબ વર્તનથી નોકરી કરાવવાની। એ બી માણસ છે, માણસની રીતે નોકરી કરવાની હોય, એ રીતના ડ્યુટી આપવાની હોય, એની જગ્યાએ ઊંધો માનસિક ટોર્ચરિંગ છે। એના માટે થઈને અમારે મારા ભાઈના માટે પૂરેપૂરો ન્યાય જોઈએ છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ગજેન્દ્રભાઈ સાથે આપની છેલ્લે વાત ક્યારે થઈ હતી? ગજેન્દ્રભાઈ જોડે વાત કરે બી 3 મહિના ઉપર થઈ ગયું। ના, આજે છેલ્લે એમને કોઈના સાથે તમારા પરિવાર સાથે વાત થઈ એવું કોઈ જાણવા મળે છે આપને? અત્યારે કોઈ વાત થઈ નથી। અમારે ભાઈબંધો જોડે વાત થઈ છે એમને, પણ અત્યારે સવારથી વળી વાત થઈ નથી હમણાં જો મારા જોડે ફેમિલી જોડે। જાલોદ નગરમાં તારીખ 16/12/2024ના રોજ જસદન જાલોદ બસના ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડા સવારે 6:45 વાગે જાલોદ ડેપોમાં સ્લીપર બસ લઈને આવ્યા હતા। જાણવા મળ્યા મુજબ ત્યારબાદ ડ્રાઈવર બસમાં આરામ કરી રહેલ હતો અને આશરે 9:30 વાગે બસના કંડક્ટર દ્વારા ચા નાસ્તા માટે ડ્રાઈવરને કોલ કર્યો હતો, પરંતુ ડ્રાઈવર દ્વારા કોલ ન ઉઠાવતા કંડક્ટર બસમાં ડ્રાઈવરને ઉઠાવવા માટે ગયા હતા। ત્યારે તેઓને ડ્રાઈવર ગજેન્દ્ર ચાવડાને બસના પાછળના ભાગમાં ઊભા રહેતા મુસાફરોના હેન્ડલ પર લુંગી બાંધી લટકેલા અવસ્થામાં જોવા મળ્યા હતા। ત્યારબાદ તૈયારીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ડોક્ટર દ્વારા તપાસ કરાતા તેઓ એ ડ્રાઈવરને મૃત જાહેર કરેલ હતો। ડ્રાઈવર ગજેન્દ્રભાઈનું મોત થતાં તેમના પરિવારજનો જાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડેલ હતા। પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું। પરિવારજનોમાં ગજેન્દ્રભાઈને ગુમાવવાનો દર્દ ચહેરા પર છલકાતો હતો। પરિવારજનો એવો આક્ષેપ કરી રહેલ હતા કે જવાબદાર ડેપો મેનેજર દ્વારા મૃતક સાથે ખરાબ વ્યવહાર રાખતા હતા, તેમજ વારંવાર ડબલ ડ્યુટી તેમજ ડ્યુટી પર કોઈ પણ કામગીરીને લઈ તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેથી જવાબદાર ડેપો મેનેજર પર આક્રોશ કરતા તેઓએ મૃતકની ડેડ બોડી લઈ જવા તૈયાર ન હતા, પરંતુ પરિવારજનોને અંદરોઅંદર આપસી સમજાવટ પછી તેઓએ ડેડ બોડી લઈ જવા માટે તૈયાર થયા હતા। મૃતકના પરિવારજનો મૃતકને ન્યાય મળે તેવી આશાએ ડેડ બોડી સ્વીકારી તેમના વતન લઈ ગયેલ છે। જાલોદ પોલીસ દ્વારા સમગ્ર કેસની ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।